આજે ફાગણ સુદ પાંચમ છે, રવિવાર છે, તારીખ 22/2/2026 વર્ષ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે, મુમુક્ષ પર અમે પ્રશ્ન પૂછીએ, મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે? તેમાં એક એવું મોટું કયું સાધન છે જેણે કરીને સર્વ દોષ માત્ર ટળી જાય? ભાઈ, એવું મોટું સાધન કયું છે? દોષ માત્ર ટળી જાય, કોઈ અસર ના થાય. ગમે તેવું કર્મ કર્યું બાળીને ભસ્મ કરી નાખે. અગ્નિમાં જે જાય બળી જાય. પછી સારું નરસું જુએ? અગ્નિ એમ જોવે કે આ સારી વસ્તુ છે, આને ના બાળશો, ખોટી વસ્તુ બાળો. અગ્નિનું કામ છે બળવાનું. તેમ મહારાજ કે એવું એક સાધન જોઈએ કે બધા સાધનનો સમાવેશ થઈ જાય. સાધન કયા? જે કોઈ ધ્યાન, ધારણા, સમાધિ કહો તો એ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ કહો તો એ, આ બધા સાધનો જ છે ને ભગવાન સુધી પહોંચવા માટેના. પણ કંઈ ના કરીએ અને એક જ સાધન કરીએ તો એ બધું આવી જાય. શું? તો અહીંયા કહે છે, મોટું કયું સાધન છે જેણે કરીને સર્વ દોષ માત્ર ટળી જાય અને તેમાં સર્વે ગુણ આવે? ત્યારે એ પ્રશ્ન ઉત્તર પરમહંસ સ્વતે થયો નહીં. શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તર કર્યો છે, ભગવાનનું મહાત્મા જેમ કપિલદેવ ભગવાને દેહૂતિ પ્રત્યે કહ્યું છે. મહિમા બહુ મોટો છે. માનો કે તમે માનો સ્વાભાવિક રીતે તમને એમ થાય કે તમે કોઈ સંતની પાસે બેસો છો, એનો સમાગમ કરો છો, તો માનો કે એ સંતમાં કોઈક તમને દુર્ગુણ દેખાય, તો આ પૃથ્વીમાં બધા સદગુણો ક્યાં છે? પૃથ્વીમાં સદગુણો ક્યાં છે? બધા માણસ માત્રમાં કંઈક તો દુર્ગુણ હશે જ ને. કોઈ એવું તો નથી કે બધા સદગુણથી ભરેલું પાત્ર હોય. ગમે તેવો સારામાં સારો માણસ જોશો, એમાં કંઈક તો દુર્ગુણ નીકળશે. ગમે તેવી સારામાં સારી વસ્તુ જોશો તો એમાં કંઈક તો નીકળશે. અને ગમે તેમાં ખરાબમાં ખરાબ વસ્તુ જોશો તો એમાં કંઈક તો ગુણ હશે જ. કંઈક તો ગુણ હોય જ છે, એવું માનવું નહીં કે એમાં કોઈ ગુણ જ નથી. ખરાબમાં ખરાબ વસ્તુમાં પણ ગુણ છે અને સારામાં સારી વસ્તુમાં પણ અવગુણ છે. ગુલાબ સારામાં સારું છે, કાંટા છે અંદર, કંઈક તો હોય. સમુદ્ર સારામાં સારો છે, લોકો મજા કરે છે, તાગડથી ના કરે છે, નાય છે, પાણીમાં તરે છે, ખારું પાણી છે. કોયલ સરસ મજાનો ટંકો અવાજ કરે છે, પણ જાતે કાઢી તો છે જ. ઘણે એટલું સારું હોય પણ થોડુંક તો ખરાબ આવે ને. ચંદ્રને જુઓ તો આખા વનસ્પતિને પોષણ કરે, પણ દાગ તો દેખાય અંદર. તેમાં એ બતાવે છે કે આ પૃથ્વી છે, બધું પાકે છે. પાકે છે ને, હે ઘઉં, બાજરી, મકાઈ, તુવેર, દાળ બધું પાકે છે. તો એને પૃથ્વીમાં મળમૂત્ર લોકો કરે છે તો એ સ્નાન કરે છે ને. પૃથ્વી બધું સમાધિશ છે, પણ ક્યારેક એ વિપરે તો છે જ. રણ પ્રદેશ કરી દીધો, એમાં શું પાકે કયો? આટલી સુંદર મજાની પૃથ્વી છે, એમાં રણ પ્રદેશ છે, ખર પ્રદેશ છે, એક અનાજનો દાણો ન પાકે. મોટા મોટા ખેતરો પડ્યા હોય, જોઈને એમ થઈ જાય વાહ વાહ ક્યાં ખેતર છે, પણ કરવાના શું? હા, કામ ના પાકે. તુહણું જોયું? તુહણું તરબૂચ જેવું હોય, ખારું ઝેર હોય, નહીં જોયું ભાઈ? એટલે આપણે ત્યાં ભીનવાડ ગુરુકુળમાં ઘણા વેલાડ આપણે આગળ રોડ ઉપર જ કાણીંગળા જેવડા લાગે. નાના નાના હોય ને મોટા હોય. રૂપ એનું જુઓ તોડી નાખે. તરબૂચનું રૂપ જુઓ તો આહા હા, જાણે ભાતી ઘરે ભાત પાડ્યું એવું. ખાવ તો કડવું ઝેર જેવું લાગે, એવું છે ત્યારે. એટલે ગમે એટલી સારી વસ્તુ છે,
કંઈ એ ખારું ઝેર જેવું જ છે, પણ ગુણ છે. ગુણ શું છે? ગુણ શું છે? ડાયાબિટીસ તોડી નાખે. હા, ડાયાબિટીસમાં થોડું લીધું તો કામ કરે એવું છે. દુર્ગુણ છે ને, એમ લાગે સારું કડવું ઝેર છે, પણ છતાંય કોઈ જગતમાં એવી વસ્તુ નથી કે જેમાં ગુણ ન હોય. એટલા જ માટે તો સુખદેવજીને જનક રાજાનો પ્રસંગ છે કે મને તમારા શિષ્ય બનાવો. કારણ કે વ્યાસે કહ્યું હતું કે તારે ગુરુ કરવા હોય તો જનકને કરજે, એટલે કે મને તમારા શિષ્ય બનાવો. તો કે શિષ્ય તો હું બનાવું, પણ મારે એક વસ્તુ જોઈએ છીએ, એ તું મને લાવી આપ, પછી શિષ્ય બનાવું. તો કે બોલો બોલો, એવું કોઈ ચીજ નથી કે હું તમને ના લાવી આપું. તો કે એવી વસ્તુ લાવી આપ કે કોઈ કામની ન હોય, કોઈ કામની ન હોય. તો કે એવી વસ્તુ કઈ? પથ્થર ઉપાડ્યો, પછી અવાજ આવ્યો કે હું નકામો છું, આ મકાનો જ નથી બને, મારા વગર મકાનો બને? પડ્યા રહો છો શિયાળા ઉનાળા ગરમીમાં. છોડી દીધો, માટી ઉઠાવી, તો મેથી અવાજ આવ્યો, ખરાબ છું, ખરાબ છું હું? આના 18 વનસ્પતિ મારામાં પાકે છે, આકાશમાં પાકે છે, ઝાડમાં પાકે છે. એને મૂકી દીધી. મળમૂત્ર જેવું ગટર ઉપાડી ને કીધું ભાઈ રહેવા દે, હું કંઈ ખરાબ નથી, મારા આધારે તો પાક આવે છે. કચરો જમીનમાં પડે છે ત્યારે તો પાક થાય છે, ને તો જમીન ઠોઠા જેવી થઈ જાય. એટલે આ જગતમાં કોઈ એવી વસ્તુ નથી કે જેમાં દુર્ગુણ ન હોય, અને કોઈ એવી વસ્તુ નથી કે જેમાં સદગુણ ન હોય. તમારી દ્રષ્ટિ જોવાની જોઈએ. તમારી દ્રષ્ટિ કેવી છે એનો ઉપર આધાર છે, બીજું કોઈ નહીં. વિદુરજીને ભગવાને કીધું કે ખરાબમાં ખરાબ વસ્તુ લાવો, તો વિદુરજી પોતે આવીને ઊભા થયા કે મહારાજ બધી વસ્તુ કોઈ ખરાબ નથી, મારા સિવાય દેહ ખરાબ છે, આનાથી કામ ભગવાન ના ભજાય તો. અને દુર્યોધનને પણ ભગવાને એમ કહ્યું કે તું એક કામ કર, સારામાં સારી વસ્તુ લાય. પોતે આવીને ઊભો થઈ ગયો. મહારાજ એવો બહાદુર કોઈ નહીં. બોલો, દ્રષ્ટિ જોઈએ તમારી. દ્રષ્ટિ સારું જોવાની ઈચ્છા છે કે ખરાબ? પ્રશ્ન બહુ મહત્વનો છે. મહારાજ કે એક સાધનમાં બધા સાધન આવી જાય. કયું? તો કે મહાત્મા. પણ મહાત્મા જાણવા જાય તો અવગુણ દેખાય છે. કોઈનું મહાત્મા જાણીએ તો અવગુણ દેખાય છે. તો કે હોય, એ બધું હોય. હા, કંઈક તો દરેકમાં નીકળે કે ના નીકળે? બધું કંઈ 100 એવું નથી. બધું તો ભગવાન થઈ જાય. કંઈ દુર્ગુણ ના હોય એ એક ઈશ્વર ભગવાન હોય. ભલે ભગવાન આ પૃથ્વી ઉપર આવતા હોય અને પોતે દેખાડતા હોય, પણ એ પાછું કાઢી બતાવે તરત જ. હા, પેલા રૂપા ભગતને બતાવ્યું, ભય બતાવ્યો કે મને આ મારી નાખ્યા બાબા સાહેબ તો. હા, દોડ્યા ખરા, સંદેશ થયો તો સંદેશ ટાળી નાખ્યો તરત. પગ દબાયો તો લોચો થઈ ગયો, માથું દબાયું લોચો થઈ ગયો. તો આવું કેમ? તો કે એવું જ હોય. ત્યારે એને નિશ્ચય થઈ ગયો કે ભાઈ ભગવાનમાં તો આવું હોય છે, તો દેખાડે બધેનું. એક ભગવાન એવો છે, તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટેશુ ન કોન્વ ખંડિત ધીપુમાન. આ જગતમાં સૃષ્ટિમાં કોણ એવો માણસ છે કે જેનામાં ગુણ દોષ ન હોય? અને ગુણ છે અને દોષ છે તો જ. હવે દુર્યોધન એવો ખરાબ ન નીકળ્યો હોત તો યુધિષ્ઠિર સારા છે એમ લોકો કોણ કહેત? હા, દુર્યોધન ખરાબ ન નીકળ્યો હોત, ખરાબને સામે સારાનું મૂલ્યાંકન થાય છે. એટલે સારું ને ખરાબ આ દુનિયામાં બધી વસ્તુ તમારી દ્રષ્ટિ લેવાની શું છે એ વિચાર. મોટા સંતો કહેતા કે એક ભાઈને સારામાં ખરાબ દેખાય, એ સોપારી લાવ્યો અને લગભગ કિલો સોપારી લાવ્યો. તે નક્કી શું કરે? 2 ભાઈ હતા, કિલો સોપારી મિત્રો હશે. તો એક ભાઈએ સોપારી લીધી તો એને એમ થયું આ ખરાબ લઈ લઈએ, નબળી લઈ લઈએ, પછી સબ એ ખાઈ ગયો, નબળી હતી. બીજે દિવસે પાછું બીજું જોયું કે નબળી લઈ લઈએ, પછી બીજી સારી ખાશું. બીજે દિવસ પાછી બીજી લઈ લીધી. મહિનો દિવસ સોપારી ચાલી અને ખરાબ જ ખાધી. જેટલી ખરાબ હોય લઈ લે, ખરાબ હોય લઈ લે, કે બીજી નિકાલે. હવે આમ બધી ખરાબ જ કરીને ખાધી. અને એક હતો એને કીધું આજે સારી ખાઓ ને, કાલની પછી પડી હશે, કાલે વિચારીશું. તો એને સારી ખાધી, એને આખી 1 કિલો સોપારી સારી જ ખાધી. બસ સોપારી એક ને એક જ જગ્યાએથી લાવેલા. પણ તમારે દોષ જોવાની, જો તમારે દોષ જોવાની ટેવ હોય તો દોષ જોયા કરશો, અને ગુણ ગ્રહણ કરવાની તો ગ્રહણ કરશો. સંતો રહેતા હોય, 25-30 આપણે સંતો રહેતા હોઈએ.
હવે બધાની એક સરી પ્રકૃતિ હોય, કોઈને બોલવાની હોય, કોઈને જોવાની હોય, કોઈને ખાવાની હોય, પણ એની સાથે એ વિચારવાનું કે આ સંસ્થાની આટલી સેવા ભજવે છે, એ શું ઓછું કામ છે ત્યારે મારથી થઈ શકે એવું છે? તો એ વિચારજો ને. નાના સાધુ તોફાન કરતા હોય તો એક ભાઈએ બહુ સરસ કીધું કે આ જો ને મારા બેટા નાના સાધુ તોફાન કરે, કે તું થઈ જાઓ ને પછી જો ને કેવું તોફાન થાય, થઈ સાધુ થઈ જાઓ. એ કે ભાઈ મારું કામ નહીં, તો એનું જે કામ છે કરવા દે ને, તને શું લપ પડી? આ દુનિયામાં કોઈ એવી વસ્તુ નથી કે જેમાં ગુણ દોષ ન હોય. એટલે એ મહારાજ કહે છે કે મહત્વનું કામ તો એ છે કે મોટામાં મોટું સાધન કે ભગવાનનું મહાત્મા, ભગવાનના ભક્તનું મહાત્મા. અને મહાત્મા પણ કેવું? મદભયાત વાતી વાતો જમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતેન્દ્રો દહતી અગ્નિ વાયુશ્ચરતી મદભયાત. આવો મદભયાત વાતી વાતો યમ સૂર્યસ્તપતિ મદભયાત. મારા ભયથી વાયુ વાય છે અને મારા ભયથી સૂર્ય તપે છે. તો તમને ગરમી લાગે, સૂર્ય તપે ત્યારે છાંયો શેનો લો છો ભાઈ? ભગવાન કે સર બહુ પડ્યા. મહારાજ નીકળ્યા ત્યાંથી કાળા તળાવ તેરાથી, અને સંતોને બધાને પગરખે પહેરવાનું નિયમ આપ્યું હતું, કોઈને પગરખા ના પહેરવાના. હવે પગરખો નીકળ્યા તો મહારાજ કે અમે પગરખો વગર નીકળીશું, બૂટ ચંપલ વગર. હવે નીકળ્યા અને અગ્નિ તો કચ્છની રેતી, જેમ અગ્નિ બળે એમ નીચે રેતી બળે, ધુવાળા નીકળે એમ. નથી કે પાપડ મૂકો તો શેકાઈ જાય એવી રેતીમાં એવી અગ્નિ, ભયંકર અગ્નિ. પગપાળા લ્યો કેવું થાય કેવું? ગાભા નીકળી જાય. પછી મહારાજ આગળ આવીને ગાતા બહુ પગ બળ્યા, કે પગ બહુ પડ્યા. આંકડાનો છાંયો લીધો, લ્યો. હવે જંગલમાં કંઈ હતું નહીં, આંકડાને છાંયે બેઠા કે આ પગ તો થોડા અડખા. પછી મહારાજ પાછા બેસીને શું કહે? સંતો આપણે છે ને આવી રીતે જ ચાલુ, એટલે શું થાય? કીડી મકોડી મળી ન જાય ને, તાપમાં બધી હોય નહીં, કીડી મકોડી મરી ન જાય. બ્રહ્માનંદ સ્વામી કે તમારી વાત સાચી હો મહારાજ, કીડી મકોડી ના મળી જાય, હાથી ને સિંહ મરી જાય બધા. કે સ્વામી એવું કેમ? તો કે આ શું છે ત્યારે અમારે અત્યારે શું હાલત છે ત્યારે? કીડી મકોડી બતાવવા જતા અમે બધા મરી જઈએ, એનું શું લેવા દેવા ત્યારે? મહારાજ કે એવું થાય, તેવું જ થાય ને તારે કીડી મકોડી બચાવવા જાય. કીડી મકોડી જો મોટા મોટા અમારા જેવા હાથીઓ મરી જાય છે, એનું શું કરશો ત્યારે? મહારાજ કે એ વાત સાચી. આ દયાળુ છે પાછા, કે તો કાલથી જૂતા પહેરવાનું ચાલુ કરો. કે ત્યારે લો આ પ્રકરણ મૂક્યું ત્યારે તો આવું છે ત્યારે ભાઈ બધું. મદભાતી એમ કહે છે, બીજી બાજુ મદભયાત વાતી વાતો યમ સૂર્યસ્તપતિ મદભયાત. મારા ભયથી પવન વાય છે અને સૂર્યસ્તપતિ મદભયાત. સૂર્ય મારા ભયથી વરસ્તિતેન્દ્રો દહત્ય અગ્નિ. વરસાદ ઇન્દ્ર વરસાદ વરસે, અગ્નિ બાળે છે. સૂર્યસ્તપતિ મદભયાત. મારા ભયથી સૂર્ય તપે છે. આવો નિશ્ચય છે. અલવર શ્લોક પાછું બહુ સરસ. કયું વેતનામત લીધું હતું આપણે? 5મા વેતનામતમાં યન્નામ ધૈર્ય સર્વણાનુકીર્તનાत् પ્રહનાત દોણાત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવાનનું દર્શના. કેવો મહિમા! યન્નામ ધૈર્ય શ્રવણાનુકીર્તનમ. જેનું નામ લેવાથી, શ્રવણ કીર્તન કરવાથી, યન્નામ ધૈર્ય શ્રવણાનુકીર્તનાत् પ્રહનાત પ્રહનાદપી સ્વાદોતિ સદ્ય સવનાય કલ્પતિ કથમ પુનસ્તે ભગવાનનું દર્શન. પછીનો શ્લોક ઉતરી ગયો. યદ નામ ગરીયસી સુધરી ગયો. તે શું તપસુ જુહુવાહા. અને મહારાજ કે શપથ કુલે જન્મ ધન્ય મનુતે. મહારાજ કે આ વાલ્મીકના કુળમાં જન્મ્યો હોય, પણ જો એ પ્રભુનું નામ લેતો હોય, હરિસ્મરણ કરતો હોય, તો એ માણસ કેવો છે? તો કે તે શું તપસુ જુહુવા સસ્નું નાર્યા બ્રહ્માનું નામ ઊંચું છે. તે કેવો સુંદર શ્લોક છે. મહારાજ કે જેના મુખે ભગવાનનું નામ લેવાય છે એ તો મહારાજ કે યજ્ઞ કરી ચૂક્યો છે. હા, એ તો તપ કરી ચૂક્યો છે. તપસ્વીમાં તપસ્વી છે, યજ્ઞમાં યજ્ઞનારાયણને પૂજે છે,
શુષ્ણ, એને તો તીર્થ 68 તીર્થની યાત્રા કરી છે મહારાજ. ભગવાન આ ગીતાનો શ્લોક લાયા. આવો મારો મહિમા છે, નામનો મહિમા છે. એ તો આપણે દરરોજ લઈએ છીએ મજાને, એને એમ લાગે છે કે આ તો દરરોજનું થઈ ગયું. પણ વિચારો ત્યારે ખબર પડે શ્રીજી મહારાજે કોઈ જગ્યાએ આવું ભગવાને નામ કોને રાખ્યું? રામચંદ્રજીનું વશિષ્ઠ મુનિએ. કૃષ્ણ ભગવાનનું નામ કોને રાખ્યું? ગર્ગાચાર્યએ રાખ્યું. તો સ્વામિનારાયણનું નામ કોને રાખ્યું? માર્કંડેય મુનિએ રાખ્યું. આ બધા નામ તો રાખ્યા, તો પછી મહારાજને વળી દાપણ કરવાની શું જરૂર હતી? એને પોતે પોતાનું નામ રાખ્યું. હવે રામાનંદ સ્વામી નામ રાખ્યા બે, તો મહારાજને શું કરાવવાની જરૂર હતી? કે મહારાજ કે ગાદી ઉપર બિરાજમાન થયા અને કહી દીધું કે અમે તમારા સ્વામી છીએ, અમે પોતે નારાયણ છીએ, એટલે આજથી સ્વામિનારાયણ બોલવું તમારે બધાને. કેવું નામ! અને આ સંપ્રદાય તો જુઓ, આ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય હતો ભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાય હતો જ નહીં. આ સંપ્રદાય મહારાજ લખે છે, આ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે. ઉદ્ધવ આશ્રય, ઉદ્ધવ રામાનંદ સ્વામીને આશ્રય સંપ્રદાય છે. પણ સ્વામિનારાયણ ભગવાને જે ફરણીમાં નામ જાહેર કર્યું, કોને કીધું નથી કે તમે આ નામ જપવાનું કહ્યું હતું? આ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય છે એમ ક્યાં કહ્યું હતું? સ્વામિનારાયણ સંપ્રદાય છે એમ ક્યાં કહ્યું હતું? એને તો એમ કહ્યું હતું કે આ નામ તમારે જપતો રહેવો. હવે નામ જપતાની સાથે આ સંપ્રદાયનું નામ લોકો આજે ઉદ્ધવ સંપ્રદાયથી કોણ ઓળખે છે? ઓળખે છે ભાઈ ઉદ્ધવ સંપ્રદાય છે એમ તો આપણે સત્સંગી જાણતા હોઈએ, પણ આ જગતમાં લોકો જાણે છે સ્વામિનારાયણ સંપ્રદાય. સ્વામિનારાયણ સંપ્રદાય આવું છે. કેમ? મહારાજના મુખે બોલાયેલું છે. અને એટલા માટે કયું વિહારલેન્ડમાં જ કહે છે નામ મારા શ્રુતિમાં અને સર્વોપરી ગણાય એક જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાપ બાળી દેશે. હવે પહેલાં મેં ઊંઝામાં બે સમાધિનિષ્ઠ દસી ગયા 9-10 વર્ષના બે છોકરાની વાત કરી હતી. ખાલી સ્વામિનારાયણનું નામ સાંભળ્યું. કાઠિયાવાડમાં એ આંબાના વૃક્ષમાં રહીને ભૂત થયેલા હતા, અને એને જો નામ સાંભળ્યું અને એને જો આવી પદવી પ્રાપ્ત થતી હોય અને સમાધિનિષ્ઠ બનતા હોય તો નામનો પ્રતાપ કેવો હશે? છાપરીના જાનભાઈએ કયા વેદ ભણ્યા હતા? કયા શાસ્ત્ર ભણ્યા હતા? છપરીના જાનભાઈએ કયા વેદ વેદાંતના પારને આ નામનો મહિમા છે ભાઈ હો. યદ મદભયાત વાતી વાતોયામ સૂર્યસ્તવતી મદભયાત વરસિતેન્દ્રો દહતી અગ્નિ વાયુશ્ચરતી મદભયાત. મારા ભયથી આખી દુનિયા ચાલે છે. આવો મારો ભય, આવો મહિમા સમજે. એટલે માટે આમ કડીઓ કેટલી સરસ લાગી. મહારાજ પોતાની જ કડી છે. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. બોલો, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. આ પોતે લખ્યું પાછું. પ્રેમાનંદ સ્વામી 2 પદ લખ્યા પછી બંધ થઈ ગયા. હવે નાવાનું નિયમ હતું, મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી લઈ જવાનું, ખડખડી નાવાનું. આ બંધ થઈ ગયું. હવે શું કરું? બેઠા રહ્યા. મહારાજ કહે આયા નહીં પ્રેમાનંદ સ્વામી? આયા તો મહારાજ કે શું કરો છો? આ અરે મહારાજ 2 પદ ત્યાં છે, આજ મારે ઓરડેના 2 થતા નથી. મહારાજ કે અમે લાવો પૂરો કરી દઈએ. અને મહારાજ 2 પદ પૂરા કરે. એમાં બોલ્યા કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન. આ જગતમાં મારી મરજી વિના કોઈ તરણું તોડી શકે એવું નથી. અને બિલકુલ વાત સાચી છે. કોરોનામાં તોડી નાખ્યું જ ને તરણું. હાલે ગયા બધા એમને છપ્પર ફાડી નાખીને. ભૂકંપ આવ્યો 2001માં, ત્યારે શું કર્યું? ત્યારે શું ચાલ્યું કોઈનું? હા, વચમાં જ્યારે લોહર આવી ત્યારે બધા આખા બનાસકાંઠો ડૂબાડી દીધો, ત્યારે બંધ કરવું હતું ને. થાય છે મારી મરજી વિના કોઈથી થતું નથી, એવું સમજી રાખવાનું. તે મહારાજ કે આવો મહિમા સમજે તો કામ થાય. બાકી ઓહો, આ તો શ્લોકને આમ મહારાજ કે આ વેતનામતને વાંચ્યા જ કરી. મહારાજે બહુ વાત કરી. મહારાજ કે એક જ સાધનમાં બધું આવી જાય, એક જ સાધનમાં, બીજા સાધન ના કરવા પડે. પણ શ્રીજી મહારાજને ભગવાનના સંતોનો મહિમા સમજે તો, મહિમા સમજે તો. અરે મહિમા કેવો! મહાપુરુષ દાસજીની આગળ મેં વાત કરી હતી ઉપલેટાના, અને મહાપુરુષ સ્વામી એટલી વાત કરે, સ્વામી તમારો મારે રામજી જોશી કે તમારો મારે કેવો મહિમા સમજવો જોઈએ. ત્યારે સ્વામી કે રામજી તો કે હા, આ દીવામાં જોત જણાય છે? તો કે હા જણાય. તું જેમાં જીવામાં દોત દેખે છે, વાત નાની છે, 17 વાર કરેલી છે, પણ વિચારો કે આ પુરુષોત્તમ નારાયણ છે. મહારાજ કે આ નામનો પ્રવાહ એવો છે, ગમે તેવી ગટર હોય ને,
ગમે તેવી ગટર હોય પણ પાણીની રેલ આવે ત્યારે ગટરને ઉચકીને ફેંકી દે સમુદ્રમાં, ફેંકી દે ને, અને સમુદ્ર ગંદો નહીં થતો પાછો. થઈ ગયો. કોઈ એમ કીધું કે આ સમુદ્ર ગંદો છે, આમાં દુર્ગંધ આવે છે સમુદ્રમાં. તાકાત તો જુઓ. જેમ પાણીની રેલથી દુનિયાભરની ગટર ધોઈ નાખે, અરે ઊંટિયાને હાથી તણાઈ જાય એવી રેલ મોટી નદીઓ વહેતી હોય છે, અને એ બધું સમુદ્રમાં જાય છે. અને સમુદ્રમાં ગયા પછી કંઈ દુર્ગંધ આવે છે તમને કંઈ સમુદ્રની? આ મહિમા જો આટલો નદીનો હોય તો મહારાજ કે આ પુરુષોત્તમ નારાયણનું નામ તો સમુદ્ર જેવું, મોટી મોટી નદી, ગંગા નદી જેવું છે, ઉચકીને ફેંકી દે ગમે તેવી ગટર હોય ને. આ ગંગામાં ઘણી ગટરો પડે છે, પણ એટલે સંશોધન કરે છે કે એમાં તત્વ આવવા જોઈએ, ના આવે અંદર. ગંગા છે ભાઈ, બાળી પાવની ગંગા છે, એમાં એવો તત્વ ના આવે. મદભયાત વાતી વાતો યમ સૂર્યસ્તપતિ મદભા વરસતી તેન્દ્રો દહતી અગ્નિ વાયુશ્ચરતી મદભયાત. આવો મારો મહિમા છે. એ ગોપાળાનંદ સ્વામી ખાલી આટલું કહે. મેં સુકાનંદ સ્વામીની વાત કરી તે સમજ્યા ને, કોઈ કહે વાતમાં આ જગતમાં કોઈ વસ્તુ નથી એવી કે જેમાં એ તો કોઈ પણ વસ્તુ એવી નથી આ જગતમાં કે નકામી વસ્તુ હોય, બધી કામની છે. એટલે એના માટે કહ્યું હતું કે મોટા પુરુષમાં કંઈક તો દેખાય, ના દેખાય એવું ના બને. અને એવું ના દેખાતું હોય તો ઓલ્યા બધા લોટિયા સાધુ ગોપાળિયું જ્ઞાન કરીને શું કરે. હવે આવી એક બાજુ સ્વામી એમ કહે છે આ જેમ જ્યોત દેખાય છે તો અનંત કોટી બ્રહ્માંડને દેખું છું ને ઉત્પત્તિથી પ્રલય હું કરવા તૈયાર છું, મહારાજની મરજી હોય તો. હવે આટલો મહિમા છે છતાં લોકો કે ગોપાળિયું જ્ઞાન ચાલુ કર્યું, ગોપાળિયું જ્ઞાન ચાલુ કર્યું. એને દેખાતું હતું ને. એને આટલી મોટા સમર્થ પુરુષને જોઈને જેની સાથે શામળાજી રમવા આવે, જેની સાથે એ ટોડલામાં શામળાજી રમવા આવે, એ કયા પુરુષ હશે, કેવા મુક્ત પુરુષ હશે કે શામળાજી જેની સાથે રમવામાં આવે. લોકો કે ભગવાન કહેવાય તો એ ભગવાન ના કહેવાય તો ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને કૃષ્ણ શામળાજી સાથે જ રમતા હતા, આનંદ કરતા હતા. પણ એ જ્યારે પ્રગટ ભગવાન, એ જ ભલે માનો ને ભગવાન કૃષ્ણ માનો કે રામ માનો, પણ એ જ ભગવાન પ્રગટ મળ્યા પછી શું કીધું? આવી ગયા ભગવાન. હવે ભગવાન મળી ગયા પછી એવું કોઈ દિવસ શામળાજીને કહ્યું કે કૃષ્ણની ઉપાસના કરીએ ને? કારણ કે જે પ્રગટથી જે કામ પતે પરોક્ષથી કામ તો થાય, ન થાય એવું નથી, પણ પ્રગટથી જેવું કામ થાય પરોક્ષથી કામ ના થાય એટલું વિચારી લેવાનું. એનાથી તો તાત્કાલિક કામ થાય, એ પછી કામ ના થાય. ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે હું આ પ્રગટ હું અને તું અનંતને મારી નાખે તો ઉલટું પુણ્ય થશે પણ પાપ નહીં લાગે. પણ પછી તો મારી આજ્ઞા પ્રમાણે, ભાગવત પ્રમાણે, શિક્ષાપત્રી ગીતા પ્રમાણે રહેવું પડે. હું ના હોઉં તારે ગીતા પ્રમાણે રહેવું પડે, પણ હું હોઉં તારે ગમે તેમ કરો. શ્રીજી મહારાજે મોકા ખચરને ત્યાં ગયા, એ તો એનું મદભયાત વાતી વાતો એમ સૂર્યસ્તપતિ મદભયા. મોકા ખાચરને ગયા તારે એકાદશીને દિવસે ખીચડી દાળ ભાત શાક લાડુ જમાડ્યા એકાદશીના. પાપ ના લાગે? તો કે છે કે એ પાપ ના લાગે, પુરુષોત્તમ નારાયણનું પ્રગટ પ્રમાણ છે. રોહિદાસ ચમાર ચામડાનું કામ કરે, રોહિદાસ. અને રોહિદાસ ચામડાનો કુંડ, તેમાં પાણી ભરેલું ચામડા કરવાના. તો લોકો કે ઓહો રોહિદાસ શું કરે? લો ગંગાજળ પીઓ, ગંગાજળ પીઓ. આ કયું ગંગાજળ? ગંગાજળ કયું? હા, ના લેતા હશે કોઈ લેતા હશે ગંગાજળ. અને આમ પાણી છાંટ્યું શેનું? ચર્મકુંડનું. ત્યાં તો ઓલાને ઉર્જા આવી ગઈ, ઉર્જા આવી ગઈ. પછી કીધું કે ઘરે ગયા પછી કે પાણી છાંટવાથી એવી તાકાત આવી, પીધું હતો અમર થઈ ગયા, ફરી ગયા. રોહિદાસ આપો પાણી. તો હવે પતી ગયું. કેમ? ચામડાનું પાણી પીવાતું. પહેલાં તો તમે કીધું કે તેલે આ તો અલગ હતી ને, અત્યારે વાત અલગ છે. રોહિદાસ કેરું વાલા માનણું રંગાણું, રોહિદાસ કેરું વાલા માનણું લોભાણું,
હારે એ તો ચર્મ કુંડે ગંગાજી વહાવે નારાયણ મુનિ. અરે એ તો ચર્મ કુંડે ગંગાજી વહાવે નારાયણ સ્વામી. મનણા રંગણા વિના ભક્તિ ન ભાવે નારાયણ સ્વામી. મનણા રંગણા વિના ભક્તિ ન ભાવે. ચર્મકુંડે ગંગાજી વહાવે, કારણ કે મહારાજે પગ બોડ્યો હતો અંદર. ભગવાન પ્રગટ આવીને બિરાજમાન હતા, ભલે દિવ્ય સ્વરૂપે હતા, પ્રગટ બેઠા હતા. એ ચર્મકુંડ ગંગાજળ બની જાય. આપણા મહેસાણામાં કુસળીબા ખીચડી બનાવીને સંતોને જમાડ્યા. ચરિત્ર પ્રસિદ્ધ છે, આ ખાલી ઉદાહરણ માટે કહીએ. હવે ખીચડી જમાડી અને ખીચડી વધી પડી અધોઅધ, ઘી નાખેલું ભારોભાર, અધોઅધ ખીચડી વધી પડી. બીજું તો મારે કે મૂકી દો તાંસમાં. બીજું તો વાસણ શું હોય, તાંસમાં મોનથા ને એમ દાડી દીધી. હવાર પડી, બધા સંડો જોડી ઉપાડ છે રહેવાના. કુસળીબા ખીજાણા. હું તો ગરીબ માણસ છું, વિધવા છું, ખીચડી બગાડીને દેવાની, બારોબાર ઘી નાખેલું. બસ સ્નાન નથી કર્યું. પહેલાં ક્યાં પાણીને ઘરે નળની વ્યવસ્થા હતી. સ્નાન નથી કર્યું, આગળ તળાવ નદી આવે સ્નાન કરીએ. કુસળી બાકે તમારે જે કરવું કરો, ખીચડી પૂરી કરો. લે હવે કેવી રીતે ખીચડી પૂરી થાય? નાયા ધોયા પૂજા કર્યા વગર અહીંથી તમને જવા નહીં મળે. ખીચડી પૂરી કર્યા સિવાય તમારે જમાડી જ પડે. હવે સંતો કે મારે કીધું સંતો લઈ લે કે ચોસલું ત્યારે મોનથારનું. મોનથાર જેવી જામી ગયેલી, ઘી નાખેલે ને અંદર, લઈ લે એક ચોસલું. મારે પણ હજી દાંતણ નથી કર્યા. અહીં આનું દાંતણ, ખીચડીનું દાંતણ કરવાનું. દાંતણ જ કરવાનું છે ને. ક્યારે મોનથારનું દાંતણ કરે, ખીચડીનું દાંતણ કરે, બાવળનું દાંતણ ત્યારે હોય ને ત્યારે કરાય. અત્યારે એ હુડું ના ચડાવાય. સમજ્યા? ઉપરથી જઈએ, કોઈના ના રહીએ. જે સમય થતું હોય તે સમય કરાય. બાકી ભારે કામ છે. સૂર્યસ્તપતિમાં જ ભયા. એવી રીતે મહારાજ કે મહિમા સમજે હું કોણ છું. હું જ્યાં પ્રગટ હું ને તે રેતીમાંથી સોનું થાય, સોનામાંથી પ્લેટિનમ બની જાય. હું બેઠો હું ત્યારે કોઈ બાકી ના રહે. તેમ છતાં આપણી જેમ જ કરે પાછા. જગન જેતલપુરને બંધ રાખ્યો કે તોફાની વામમાર્ગી નહીં કરવા દે, તો તાકાત લડાવી નહીં. યજ્ઞ શુક્ર બંધ કરવાની જરૂર, તાકાત લડાવીને કદાચ આવી જાઓ તમારે જેને આવવું હોય તેને. આમ ચપટીઓ ગાડીએ તો ના, એ ધંધો કરવાની જરૂર નહીં ભાઈઓ. એ ચાલે ચાલો તો. અને પાછા ડભણ ગયા અને ભાઈ અંગ્રેજ સરકારની મદદ માગી, અમને સહાયતા કરો, હાલ અમારા ઉપાધિ કરે છે. અને પહેલાં એ પાછળ પડી જાય કે ઓહો હો સ્વામિનારાયણ આપણી પાસે આવ્યા, સ્વામિનારાયણ આપણી પાસે આવ્યા. જેને આખું બ્રહ્માંડ પાછળ દોડે છે એ આપણી પાસે મગજ બોલો બોલો બોલો. તમે કેટલા ઘોડાને હાથીઓ મૂકી દઈએ, તમારું રક્ષણ કરવું એ અમારી જવાબદારી છે. બોલો હવે કેટલા કામ થાય. અને મહારાજે એને કોલ આપ્યો કે જાઓ તમારું વિના સાધને કલ્યાણ કરીશું. તમે અમારું વચન, અમારું મદદ કરીશ. એમ અને જીવતનું કલ્યાણ કરવાનું હોય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ